So there are more than 300 psychiatric illnesses classified. ટ્રાન્સ થતું હોય કે કોઈનામાં માતાજી આવી ગયા છે કે કંઈક પોતાની આખી લાઈફ બોલીને કોઈક નવું વર્તન કરવા માટે શંકા થાય છે, વહેમ થાય છે, જેને અવાજો સંભળાય છે, ભણકારા થાય છે, માણસ નથી તોય દેખાય, હેલ્યુસિનેશન્સ એન્ડ ડિલ્યુઝન્સ. તો એ વ્યક્તિ માટે એ બધી વસ્તુ સાચી છે. Hello, Dr. Ravi Soni. Very warm welcome to Unpublished My Club Summit. So, before starting this podcast, for the audience, let's start with a brief introduction about yourself, what you do, how we got into it, anything that you wish to share to the audience. So, hello everyone. Myself, Dr. Ravi Soni, psychiatrist. So, I did MBBS, MD psychiatry, then DM in old age psychiatry, that is geriatric psychiatry. My major work is mental health issue related treatment in old age, particularly those who are having psychological issues without any brain related illness. And if someone has brain related illnesses like dementias and so many other things, so I also manage those things. I also do a lot of things in the younger patient also. So maybe counseling, treatment, and many more as we go on. Okay. So, આપણે psychiatry ચાલુ કરીએ. But before we dive into that part, let's talk about the illness part first, right? Because of social media, I'm guessing. પણ આજની તારીખમાં the talk about mental health એ હવે બહુ કોમન થઈ ગઈ, એટલીસ્ટ ઓનલાઈન, રાઈટ? અને યંગર જનરેશન સ્પેસિફિકલી પીપલ આર અવેર અબાઉટ ઇટ કે ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, એ તો હવે કોમન સ્લેંગ યુઝ વર્ડ જેવા થઈ ગયા છે, રાઈટ? સો અપાર્ટ ફ્રોમ ડિપ્રેશન, એન્ઝાયટી, લેટ્સ ડિફાઇન ધોઝ ટુ એઝ વેલ. But apart from these two, what are the other mental illness that we see as a society in general all around us that people might not be aware about? So, અમારું જે ક્લાસિફિકેશન જે અમે ભણ્યા છે, so there are more than 300 psychiatric illnesses classified. Okay. એમાં સૌથી કોમન જે છે દેટ ઇઝ મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર, જે આપણે ડિપ્રેશન કહીએ છીએ, એન્ઝાયટી ડિસઓર્ડર્સ. એટલે પછી આવે સાયકોસિસમાં તમે જો નામ સાંભળ્યું હશે, જે મેજર અને સિરિયસ ઇલનેસ છે, દેટ ઇઝ સ્કિઝોફ્રેનિયા. Yes. અપાર્ટ ફ્રોમ દેટ જે અફેક્ટિવ ડિસઓર્ડરમાં આવે બાયપોલર ડિસઓર્ડર, જેમાં મૂડ ઉપર નીચે થયા કરે. એમાં જે હાઈ ફેઝ હોય એને મેનિયા કહેવાય, લો ફેઝ હોય એને ઉદાસી કહેવાય, જે ડિપ્રેશન આપણે કહીએ છીએ. એના સિવાય ઘણી બધી ઇલનેસીસ છે, જેમ કે પર્સનાલિટી ડિસઓર્ડર્સ છે, પછી આલ્કોહોલ એટલે કોઈ પણ સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર, એટલે જે વ્યસનનું બંધાણી માણસ હોય એને એડિક્ટેડ પર્સન, એ એકચ્યુઅલી સાયકિયાટ્રિક ઇલનેસ છે. એડિક્શન્સ બધી સાયકિયાટ્રિક ઇલનેસીસમાં આવે. અને પછી ડિસોસિએટિવ ડિસઓર્ડર, જે તમે જોયા હશે કે પોઝેશન ટ્રાન્સ થતું હોય કે કોઈનામાં માતાજી આવી ગયા છે કે કંઈક પોતાની આખી લાઈફ બોલીને કોઈક નવું વર્તન કરવા માટે, જે તમે ભૂલવસિયારી વાત કરો છો, એમાં જે પર્ટિક્યુલર એને કોઈ બતાવ્યું છે દેટ ઇઝ ડિસોસિએટિવ આઇડેન્ટિટી ડિસઓર્ડર. તો એવું બી થતું હોય છે, એવા પેશન્ટ અમે બી ટ્રીટ કરેલા છે. સો એક આખો ઇલનેસનો પાર્ટ થયો. પછી આખું સેક્શન આવે કે બાળકોમાં થતી માનસિક બીમારીઓ કે મેન્ટલ હેલ્થ ઇસ્યુ, વૃદ્ધોમાં થતી માનસિક બીમારીઓ, મેન્ટલ હેલ્થ ઇસ્યુ. પ્લસ એક આખો સેક્શન એવો છે કે જે ઓર્ગેનિક બ્રેઇન મેન્ટલ ડિસઓર્ડર્સ, એટલે કે જ્યાં બ્રેઇનને ઇન્જરી થઈ છે અને એના કારણે અમુક પ્રકારની મેન્ટલ હેલ્થ ઇસ્યુ સ્ટાર્ટ થાય છે. એના સિમ્ટમ્સ, એના વર્તન અને વાણી બદલાવા માંડ્યા છે, રાઈટ? વ્યક્તિત્વ બદલાવા માંડ્યું છે. તો એ બધું બી અત્યારે મેન્ટલ ઇલનેસીસમાં આવે છે. સૌથી વધારે જો જોવા મળતી કોઈ પણ માનસિક બીમારી હોય તો એ ડિપ્રેશન છે. પણ જેમ તમે કીધું કે અત્યારે બહુ કોમનલી એઝ અ લેમેન્ટ ટર્મ આપણે ડિપ્રેશન બોલતા હોઈએ છીએ. સો અમે તો એવું પણ જોયું છે કે જ્યારે સગાવાલા કોઈ પોતાના સંબંધીને અમારી પાસે લાવે, સો જે કોલ કે સર આને ડિપ્રેશન થઈ ગયું છે, ખબર નહીં એનું વર્તન ખરાબ થઈ ગયું છે, કોઈ વાત એને મગજ ઉપર લઈ લીધી છે ને ત્યારનું બોલવાનું બંધ કરી દીધું છે. સો એકચ્યુઅલી એ પેશન્ટને ડિપ્રેશન નથી હોતું, એ પેશન્ટ સાયકોસિસ એટલે સ્કિઝોફ્રેનિયાનો પેશન્ટ છે. બટ
સ્લેંગથી આપણે એટલું કોમનલી યુઝ કરી રહ્યા છે, કોઈ પણ માનસિક બીમારી કે કંઈ પણ થઈ ગયું બધા એને ડિપ્રેશન જ કહે છે. પણ ડિપ્રેશન એ એક બીમારી છે, ઘણી બધી માનસિક બીમારી છે. તો ડિપ્રેશનનું પ્રેઝન્ટેશન કે આપણે સમજીએ કે ઉદાસી રોગ શું છે. એમાં બે મુખ્ય વસ્તુ છે. માણસનું મન ઉદાસ રહે અને એને કોઈ પણ એક્ટિવિટીમાં ખુશી મહેસૂસ ન થાય. હવે આનું બી ડિસ્ક્રિપ્શન આપવું પડે. મન ઉદાસ રહેવું એટલે કે હવે કોઈ વ્યક્તિ છે એને ઘરનું કામ કરવામાં મજા નથી આવતી, પણ એને હરવા ફરવામાં, બહારનું ખાવામાં, ટીવી જોવામાં કે મૂવી જોવામાં મજા આવે છે, તો એ ઉદાસી નથી. ઉદાસી એટલે દરેક વસ્તુમાં એને ઉદાસી હોય, એને ક્યાંય મન ના લાગતું હોય અને એનું હંમેશા મન ખરાબ રહેતું. સવાર, બપોર, સાંજ એનું મન ઉદાસ. ઘરમાં છે, બહાર છે, એનું મન ઉદાસ. કોઈ પણ એક્ટિવિટીમાં એનું મન નથી લાગતું. સો એને પરઝિસ્ટન્ટ ને પરવેઝિવ અમે કહીએ. પરઝિસ્ટન્ટ એટલે કન્ટિન્યુઅસ, પરવેઝિવ એટલે બધા એરિયામાં. રાઈટ. તો એ માણસને ઉદાસી છે એવું કહેવાય. અને એ વસ્તુ જો 2 અઠવાડિયાથી વધારે ચાલે, કેમ કે આપણને બી ખબર છે કે આપણી લાઈફમાં કોઈ પણ એવા સોશિયલ ઇવેન્ટ કે બને, જેમ કે આપણા ઘરમાં કોઈની ડેથ થયેલી, તો આપણું મન બી ઉદાસ રહે 3, 4, 5 દિવસ માટે, પણ એ 10 દિવસથી વધારે નથી રહેતું. રાઈટ. બરાબર ને? બિરીવમેન્ટને જે આખું મોર્નિંગ ફેઝ હોય એ જતું રહે છે. પણ જે વ્યક્તિને એ વસ્તુ કન્ટિન્યુઅસ 14 દિવસથી વધારે રહેતી હોય અને એની જોડે બીજા એસોસિએટેડ ઘણા બધા લક્ષણો હોય, જેમ કે ડિસિઝન મેકિંગ પાવર ઓછો થવા માંડે, ભૂખ ના લાગે, ઊંઘ ના આવે, એને પોતાને એક હોપલેસનેસ, હેલ્પલેસનેસ, વર્થલેસની ફિલિંગ આવે, નકામો છું, મારી કોઈ મદદ નહીં કરી શકે, હું સારું નહીં થઈ શકું, એક નિરાશા ડેવલપ થાય. પછી એનામાં પોતાનું હવે આ જીવન જીવવાનું કોઈ મતલબ નથી, હવે મરી જઈએ ત્યાં હું, એટલે ધીમે ધીમે સુસાઇડ તરફ વળે. તો આ આખું એક ફેઝ છે કે જેમાં મામૂલી બીમારી હોય એમાંથી સિવિયર એટલે તીવ્ર બીમારી તરફ જાય. તો આ ઉદાસીના લક્ષણો છે. એટલે આમાંના 2 મુખ્ય લક્ષણો જે કીધા એ જો પ્રેઝન્ટ હોય, 2 અઠવાડિયાથી વધારે રહેતા હોય, તો એને ઉદાસી રોગ તરીકે અમે નિદાન કરીએ. એની જોડે જોડે એ પોતાના ધંધામાં ધ્યાન ના આપી શકતો હોય, પોતાના રિલેશનમાં, ઇન્ટરપર્સનલ આ બધા ઇસ્યુ થવા માંડે, તો જ એને બીમારી કહેવાય. ખાલી મન ઉદાસ રહ્યું હોય પણ એ બધી જ એક્ટિવિટી નોર્મલી કરતો હોય, એના ધંધા એ કશામાં કોઈ પ્રોબ્લેમ ના હોય, તો પછી એને રોગ ના કહે. એને બધી વસ્તુમાં પ્રોબ્લેમ થવો જોઈએ, તો જ એને રોગ કહે. સો આ ઉદાસી રોગ છે. અને એના સિવાય બીજી જે સૌથી કોમન બીમારી છે તે એ એન્ઝાયટી ડિસઓર્ડર છે. એન્ઝાયટી ડિસઓર્ડરના ઘણા બધા ભાગ છે. એમાં તમારે સ્પેસિફિક ફોબિયા આવે, એટલે ઘણા લોકોને ઇન્જેક્શનની બીક હોય, ઘણાને કોકરોચ હોય, ઘણા લોકોને હાઇટની હોય. પછી સોશિયલ ફોબિયા આવે, કોઈ સ્ટેજ ઉપર સ્ટેજ ફ્રાઇટ જે આપણે કહીએ છીએ, કાં તો કંઈક બહાર સોશિયલ ફંક્શનમાં બી આવે તો બધાની સામે ના વાત કરી શકે. કોઈ વ્યાખ્યાન આપવું હોય તો ઊભા થઈએ તો ત્યારે એન્ઝાયટી સિવિયર થાય, આપણને ચોકિંગ ફીલ થાય, ગભરામણ, બેચેની બોલી ના શકીએ. સોશિયલ ફોબિયા છે, અગોરાફોબિયા છે, ક્લોસ્ટ્રોફોબિયા, ક્લોઝ સ્પેસમાં લોકો લિફ્ટમાં ના જઈ શકે, અને પેનિક ડિસઓર્ડર, જે પેનિક અટેક આવતા, એ લોકોને લાગે મને હાર્ટ એટેક આવે છે. સો એ બધા, એની જોડે જોડે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. સો આ બધા એન્ઝાયટી ડિસઓર્ડરનો ભાગ છે, જેમાં સૌથી કોમન ફિમેલમાં જોવા મળતું હોય ને જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર. એટલે રોજિંદી નાની નાની વસ્તુઓ માટે એમને કારણ વગરની એન્ઝાયટી કેવી રીતે થશે. કોઈ ઇવેન્ટ હોય તો એની પહેલાં એપ્રિહેન્ઝન થાય ને એન્ઝાયટી ડેવલપ થાય, એના કારણે જે ઇવેન્ટ સારી રીતે થવાનું હતું ને એ ખરાબ થઈ જાય. સો આ બધી એન્ઝાયટી ડિસઓર્ડર છે, એટલે બહુ જ કોમન છે. ડિપ્રેશન અને એન્ઝાયટી બહુ જ કોમન છે. સો ડિપ્રેશનમાં તમે ક્લાસિફાય કર્યું. હવે એન્ઝાયટીમાં હાઉ ડુ વી લેટ્સ સે પેલી ફિમેલ જનરલ વાળી લેટ્સ ટેક દેટ એઝ એન એક્ઝામ્પલ. તો સ્પેસિફિકલી તમે ગાઈડ કર્યું કે આવું થાય તો દેન વી એસોસિએટ કે આનો ડિપ્રેશન છે, રાઈટ? તો એન્ઝાયટીમાં ડુ વી હેવ એના જેવું કંઈક સિમિલર કે ના? એવરી સાયકિયાટ્રિક ઇલનેસ હેઝ ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા. એમાં બી એવું હોય કે જેમ કે સ્પેસિફિક ફોબિયા, સોશિયલ ફોબિયા, તો એના દરેકના ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા છે. જે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિક મેન્યુઅલ હોય DSM અને ICD-2 જે અમે ફોલો કરીએ છીએ, તો એમાં દરેક બીમારીના સ્પેસિફિક ક્રાઇટેરિયા છે. ક્રાઇટેરિયા મીટ થવા જોઈએ પર્ટિક્યુલર ડ્યુરેશન માટે, અને એનાથી પર્ટિક્યુલર ઇસ્યુઝ કે પ્રોબ્લેમ થવા જોઈએ, તો જ એને બીમારીનું આપણે નામ આપી શકીએ. હવે આપણને ખબર છે કે આપણા ઘરમાં કદાચ મારી બહેનને બી કોકરોચથી બીક લાગે છે, તો જો એટલે બૂમ પાડ, બસ એનાથી વધારે કોઈ ઇસ્યુ નથી. પણ
કોક્રોચ ઘરમાં છે તો એ ઘરની અંદર નહીં આવે, ક્યાંય બહાર નહીં જાય, એટલે જે એની તીવ્રતા વધે ને તો એ બીમારી કહેવાય. અધરવાઇઝ નાની મોટી ફોબિયાસ તો બધાને થતા રહે, બરાબર. ઇન્જેક્શન સોય જોઈને બીક લાગે પણ ઇન્જેક્શન લગાવડાવીને તો એ બીમારી નહીં, આ નોર્મલ કહેવાય, બરાબર. પણ જો મોટા ઇસ્યુ થાય, ઇન્જેક્શન ના જ લે ને એ ત્યાં એ ટાઈમે તોફાન થાય, ત્યાંથી ભાગી જાય, લગાવવા જ ના દે તો એ બીમારીનો ભાગ બને. તો એવી રીતે દરેક વસ્તુમાં જ્યારે પ્રોબ્લેમ થવા માંડે ને નોર્મલ લાઈફમાં પણ તો એને બીમારી કહેવાય. Understood. ઠીક છે. Okay. Now, during COVID, I was reading this study કે જેમાં એ લોકો કહી રહ્યા હતા કે in modern age, specifically India specifically વાત કરીએ તો કે mental health disorders are rapidly rising. So, એક તો બે questions આના પરથી. According to you, તમને હાઉ મચ ડુ યુ અગ્રી વિથ ધીસ કે એકચ્યુઅલમાં રાઇઝ થઈ રહ્યા છે કે નથી થઈ રહ્યા, દેટ ઇઝ વન. અને યસ ઓર નો તો એની પાછળનું રીઝન શું, મિનિંગ કે રાઇઝ થઈ રહ્યું છે તો વોટ ઇઝ ધ કોઝિસ બિહાઇન્ડ દેટ. એન્ડ સો મેન્ટલ હેલ્થ ઇસ્યુ પહેલાં પણ હતા. કોવિડમાં શું છે કે પહેલાં શું લોકો સવારે ઉઠીને કામ ઉપર જતા રહેતા હતા અને રાતે પાછા આવતા. કોવિડમાં બધાને ભેગા રહેવાનું હતું, રાઈટ. તો જે ઘર્ષણ કે કન્ફ્લિક્ટ્સ થતા હતા એ વધવા માંડ્યા અને એના કારણે સાયકોલોજીકલ ઇસ્યુ વધ્યા, એટલે એ બધું એકસાથે બહાર આવ્યું. અને એ જ ટાઈમે મેન્ટલ હેલ્થ અવેરનેસના બહુ જ બધા, કેમ કે બધું ઓનલાઈન થઈ, યસ. તો એ ટાઈમે એકસાથે મેન્ટલ હેલ્થ અવેરનેસના ઘણા બધા સેશન લોકો જોવા માંડ્યા. ઘણી બધી વખત વર્ક ફ્રોમ હોમ હતું, તો એમાં બી વચ્ચે ટાઈમ મળે તો લોકો શું કરે, સોશિયલ મીડિયાથી બધું સ્ક્રોલ જ કરતા હતા. તો મેન્ટલ હેલ્થ અવેરનેસનું જ્ઞાન અચાનક આવી ગયું, પ્રોબ્લેમ્સ એકસાથે થવા માંડ્યા. એટલે કોવિડના કારણે જે મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ હતા ને એ રિકોગ્નાઇઝ વધારે થવા માંડ્યા અને એ લોકો એના માટે બોલતા થયા. કોવિડ પછી જે અવેરનેસ માટે કેમ્પેઇન થયા, બધા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે લોકો કરવા માંડ્યા વિડીયોઝ ને એમાં તમને ટિપ્સ મળે, તો એના કારણે લોકો પોતે હેલ્પ સીક કરવા માંડ્યા કે ભાઈ અમને તકલીફ છે, લોકોને ખબર પડવા માંડી. પહેલાં લોકોને હતી જ તકલીફ પણ ખબર જ નથી પડતી કે ભાઈ આ સાયકોલોજીકલ ઇસ્યુ છે, એના માટે કોઈ મદદ પણ કરી શકે આપણને. તો નાવ હવે બધા એ હેલ્પ સીક કરવા માંડ્યા છે. એટલે આમ જોવા જઈએ તો પહેલાં કરતાં અત્યારે જે મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સ કે એના જેવી પ્રિવલન્સ છે થોડા વધ્યા છે. અને એ એના કારણે કેમ કે આપણે જે કમ્પ્લીટલી સોશિયલ મીડિયા તરફ જઈ રહ્યા છે અને સોશિયલ મીડિયામાં જે આપણે જોઈ રહ્યા છે એની આપણી મેન્ટલ હેલ્થ ઉપર બહુ અસર થઈ ગઈ છે. આપણે પોતે શું છીએ અને આપણે શું કરવા માંગીએ છીએ એ જે આપણી વિચારધારા હોય ને એની ઉપર લોકો શું છે અને શું કરી રહ્યા છે આપણે કેમ નથી કરી રહ્યા એ ઓવરલેપ થયું છે. અને એના કારણે સાયકિયાટ્રિક ઇલનેસીસ વધવા માંડી છે અને સૌથી વધારે એન્ઝાયટી, ડિપ્રેશન એના કારણે થઈ રહ્યા છે. બેઝિકલી સિમ્પલ ભાષામાં કહીએ તો કમ્પેરિઝન, દેખાદેખી. યસ. અને યંગસ્ટરમાં બી એ અત્યારે બહુ જ વધી રહ્યું છે. અને અત્યારે ઓલું શું આમ એક ટ્રેન્ડ પડ્યો કે વર્ષના અમુક મહિનામાં બધા ફરવા જાય, બરોબર, અત્યારે જ ચાલે છે. અને એ બધી વસ્તુઓ સોશિયલ મીડિયા ઉપર આવે. અને જો તમે ઘરમાં ફરવા નથી ગયા અને તમે જોયું તો ઘર્ષણ ચાલુ થવાની. સો આ બધી વસ્તુ બહુ નાની નાની ટોપિક ઉપર આના કારણે ઘર્ષણ ઘરમાં ચાલી રહ્યા છે. અને બાળકો પણ એ બધી વસ્તુ નોટિસ કરે. હવે પેરેન્ટ્સની વચ્ચે ઘર્ષણ થતા હોય તો છોકરો તો ત્યાં જ બેઠો છે, તો એ એમાંથી શીખે. રાઈટ. એટલે ઘણી બધી વસ્તુઓ જે છે ને અનનેસેસરી આપણે કરી રહ્યા છે, જોઈ રહ્યા છે અને આપણને એવું લાગે છે કે આ બધી વસ્તુ હું કેમ નથી કરી, પણ એની તને જરૂર જ નથી, બરોબર. અને એ જ વસ્તુ આપણે પોતાના છોકરા ઉપર ઇમ્પ્લાય કરીએ છીએ. એટલે ઘણી બધી વસ્તુઓ પ્રોબ્લેમેટિક થઈ રહી છે. અને હવે આ બધું ઘર્ષણ થઈ રહ્યું છે, બધું બહાર આવેલું છે, છોકરાઓને ખબર છે, મા બાપને ખબર છે, તો નાવ દે આર સિકિંગ હેલ્પ. એટલે અવેરનેસ વધી છે બીમારીની અને સારવાર થઈ શકે એની પણ અવેરનેસ રહી છે. એટલે લોકો એની ટ્રીટમેન્ટ કે સારવાર લેવા માટે બહાર આવી રહી છે. રાઈટ. ઓકે. નાવ વન ક્વેશ્ચન, મેન્ટલ હેલ્થ સ્પેસિફિકલીમાં બીજી કોઈ લેટ્સ સે બાયોલોજિકલ ડિસઓર્ડરની આપણે વાત કરીએ, બી લાઇફસ્ટાઇલ ઓર નોન કમ્યુનિકેબલ ડિઝીઝ, રાઈટ? તો ફિઝિકલ સિમ્ટમ્સ આર વેરી મચ ઇઝીયર ટુ આઈડેન્ટિફાય. એક તો પહેલી વસ્તુ છે. સેકન્ડ ઇઝ મોર ઓર લેસ એના કોઝિસ પણ આપણને ખબર હોય છે.
કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ડાયાબિટીસ છે, તો વી નો કે એક્સરસાઇઝ નથી થતી, સ્લીપ પેટર્ન બગડી ગઈ, ફૂડ આપણું ખરાબ છે, દેટ ઇઝ કોઝિંગ ડાયાબિટીસ ટુ યુ. નાઉ મેન્ટલ હેલ્થ સ્પેસિફિકલી વાત કરીએ, ફોર એક્ઝામ્પલ લેટ્સ સે ડિપ્રેશન, તો એમાં ઘણા બધા ફેક્ટર હોઈ શકે, રાઈટ. ઇટ કેન બી આર બાયોલોજિકલ બોડી, બટ ઇટ કેન ઓલ્સો બી ફોર ધ મોસ્ટ પાર્ટ કે ટ્રિગર્સ આઉટસાઇડ વિચ આર નોટ ઇન આર કંટ્રોલ. તો આઈ એમ ગેસિંગ એ બધું ડિઝીઝ સ્પેસિફિક હશે, પર્સન સ્પેસિફિક હશે, બટ જો તમારે જર્નલાઇઝ કરવાનું હોય તો અકોર્ડિંગ ટુ યુ કે આ પર્ટિક્યુલર આ 3-4 વસ્તુઓ છે જેનાથી મેઇનલી આ ટ્રિગર થાય છે. એક તો આપણે સોશિયલ મીડિયા અત્યારે જ વાત કરી, એના જેવું બીજું કંઈ? એટલે કોઈ પણ ઇલનેસ હોય ને એનું પોઝિટિવ ફેક્ટર છે ને 3 પાર્ટમાં ડિવાઈડ હોય. એને અમે બાયોસાઇકો સોશિયલ મોડલ કહીએ. ઓકે. સો બાયોલોજી, સાયકોલોજી એટલે તમારી પર્સનાલિટી કે વ્યક્તિત્વ, અને બીજું કે સોશિયલ ફેક્ટર્સ, તમારી આસપાસ શું થઈ રહ્યું છે. બાયોલોજી એટલે કે તમારો વારસો, તમારું શરીરનું બંધારણ, એટલે એમાં બધું આવી ગયું કે તમારા બ્રેઇનના કેમિકલ્સ કે બધું જ આવી ગયું. જીનેટિક ફેક્ટર્સ એમાં સૌથી વધારે આવે. એટલે એમાં એક વસ્તુ એ આવે કે તમારા ફેમિલીમાં કોઈ એવી હિસ્ટ્રી હોય, જેમ કે આપણે કોઈ પણ ડૉક્ટર પાસે જઈએ અને રિપોર્ટ્સ કરાવે તો ખબર પડે સુગર વધારે આવ્યું છે, અને પછી શું પહેલું તમારા ઘરમાં કોઈને છે કે, તો એ સાયકિયાટ્રીમાં પણ સેમ વસ્તુ ઇમ્પ્લાય થાય છે. જો તમારા ઘરમાં કોઈને સાયકિયાટ્રી ઇલનેસ હોય, પહેલાં હતી ડિપ્રેશન, એન્ઝાયટી, કોઈ પણ પ્રકારની ડાયગ્નોઝ થઈ હોય, ટ્રીટમેન્ટ થઈ હોય, તો એના કારણે એ વારસાના કારણે તમને એ બીમારી કે એવા પ્રકારની બીમારી થવાના ચાન્સીસ વધારે હોય. તો આ આખા બાયોલોજિકલ ફેક્ટર્સ થાય. ઘણા લોકોને શું હોય કે બોડીમાં હોર્મોનલ ઇસ્યુ, થાઇરોઇડનો પ્રોબ્લેમ કે બીજી બધી ગ્લેન્ડ્સનો પ્રોબ્લેમ હોય, તો એના કારણે હોર્મોન્સ ફ્લક્ચ્યુએશન ને બધું હોય. તો એ જે હોર્મોનલ ઇસ્યુના કારણે કેમિકલ ચેન્જીસ થતા હોય ને, તો એ બી પ્યોર બાયોલોજિકલ બોલામાં આવે, બરાબર. બ્રેઇનના કેમિકલ ગડબડ છે તો એ પણ પ્યોર બાયોલોજિકલ ફેક્ટર્સમાં ગયા. સાયકોલોજી એટલે તમારું વ્યક્તિત્વ, તમારું પર્સનાલિટી, તમે દુનિયાને કેવી રીતે જુઓ છો, તમારો દ્રષ્ટિકોણ કેવો છે. એટલે હવે આપણે જોઈએ કે અમુક માણસો બધી જ વસ્તુને નેગેટિવ લેતા હોય, અને અમુક માણસોને તમે ગમે તે મોડી વાત કરો તો પણ એને પોઝિટિવલી લે, બરાબર. તો આમાંથી સાયકિયાટ્રિક ઇલનેસ થવાના ચાન્સીસ કોને વધારે કે જે બધી વસ્તુને નેગેટિવ લે, બરાબર. એ તમે વસ્તુઓને કેવી રીતે લો છો. આપણે સાંભળ્યું હશે કે આનો સ્વભાવ ચિંતાવાળો છે, આનો સ્વભાવ ગુસ્સાવાળો છે, આ બહુ ચોખ્ખાઈ રાખે છે. સો આ દરેક અલગ અલગ સ્વભાવવાળા વ્યક્તિઓને અલગ અલગ માનસિક બીમારી થવાના ચાન્સીસ વધારે હોય. તો એ પર્સનાલિટી, તમારી સાયકોલોજી, તમે વિચારો છો કેવી રીતે, તમારી આસપાસની દુનિયામાં જે થઈ રહ્યું છે એને કેવી રીતે એનું મિનિંગ પોતાની અંદર છો. તો એ બીજો પાર્ટ. અને ત્રીજો પાર્ટ કે સોશિયલ ફેક્ટર્સ, તમારા ઘરમાં અને તમારી આજુબાજુ શું ચાલી રહ્યું છે. ઘરમાં બધા કેવી રીતે રહે છે, કોઈની વચ્ચે ઘર્ષણ નથી. આપણે ઘણી વખત ચાઇલ્ડહુડ ટ્રોમાની વાત કરતા હોય કે જેમ કે બાળક નાનું છે તો એના પેરેન્ટના ડિવોર્સ થયા, કદાચ કોઈ પેરેન્ટની ડેથ થઈ ગઈ, સિંગલ મધર હોય, સિંગલ ફાધર હોય, કાં તો બંને પેરેન્ટની ડેથ થઈ ગઈ, બાળક ખાલી દાદા દાદી જોડે ઉછર્યું છે, કે કોઈ પણ એવા ઇસ્યુ કે જેનાથી એમની સાયકોલોજી ઉપર ઇમ્પેક્ટ પડે ને આગળ જઈને એમને અમુક પ્રકારની મેન્ટલ હેલ્થ ઇસ્યુ થવાના ચાન્સીસ વધારે હોય. એ યંગ એજમાં કે એડલ્ટ એજમાં બી સિમિલર, કે તમારા ઘરમાં અચાનક કોઈ એવું ઇવેન્ટ બન્યું કે કોઈની ડેથ થઈ ગઈ, કોઈ મોટું ફાઇનાન્શિયલ લોસ થયું, તમે સ્ટડી કરી રહ્યા હતા, એ વખતે એનાથી ઇમ્પેક્ટ થયું, તમે ભણવામાં આગળ ના વધી શક્યા, તમે ફેલ થઈ ગયા. અને અત્યારે સૌથી મોટું ફેક્ટર્સ ચાલી રહ્યું છે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બ્રેકઅપ, રિલેશનશિપ ઇસ્યુ, મેરિટલ કન્ફ્લિક્ટ્સ. તો આ બધી વસ્તુઓ એને ટ્રિગર કરી દે. તમને તમારા ફેમિલીમાં કોઈને ડિપ્રેસિવ ડિસઓર્ડરની હિસ્ટ્રી છે, અત્યાર સુધી તમને કોઈ તકલીફ નથી, પણ તમે મેરેજ કર્યા, મેરેજમાં તમારે અપ્સ એન્ડ ડાઉન થયા, તમારે મેરિટલ કન્ફ્લિક્ટ થયા, અને એના કારણે યુ આર ઇન ટુ સ્ટ્રેસ. તો નાવ એ ડિપ્રેશન હવે સ્ટાર્ટ થાય, તો ટ્રિગર બી થઈ શકે. સો આ બધી વસ્તુઓ એકસાથે અલગ અલગ વસ્તુઓ ભેગી થાય ને ત્યારે એક બીમારી રૂપે બહાર આવતી હોય છે. પ્રિડિક્ટ કરવું બહુ જ ડિફિકલ્ટ હોય છે, પણ જો વ્યક્તિને એ બીમારી મને કંઈક તકલીફ છે એવી ખબર ના પડે તો એ હેરાન વધારે થાય, એમાંથી બહાર ના નીકળી છે. ઓકે. ના, તમે વેન યુ આર ટોકિંગ અબાઉટ સાયકિયાટ્રી ઇન જનરલ, તો સ્ટાર્ટિંગમાં તમે મેન્શન કર્યું કે એક તો અત્યાર સુધી આપણે જે જનરલની વાત કરી, દેન યુ ઓલ્સો મેન્શન કે એલ્ડરલી પીપલ માટેનું એક સેગમેન્ટ છે, એન્ડ દેન દેર ઇઝ નાના બાળકો.
સો બ્રીફલી આપણે નાના બાળકો વિશેની વાત કરીએ તો નાના બાળકોમાં વોટ આર ધી કોમન મેન્ટલ ડિસઓર્ડર્સ કે ઇલનેસ જે જોવા મળે? સો નાના બાળકોમાં બી બે પ્રકારની ઇલનેસીસ જોવા મળે. તો મોટું આપણે ડિવાઈડ કરીએ ને તો એક ન્યુરો ડેવલપમેન્ટલ ડિસઓર્ડર્સ હોય. તો જે બાળકનું મગજનો વિકાસ બરોબર નથી થયું, કાં તો કંઈક બાયોલોજિકલ ફેક્ટર્સ છે. તો એમાં પછી જે લોકોનું બુદ્ધિ ઓછું હોય, જે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ બાળકો આવે. પછી ઓટિઝમ જે છે એમાં બી થોડું બ્રેન રિલેટેડ પાર્ટ જ હોય કે ઓટિસ્ટિક બાળકો આવે. પછી જે સાયકિયાટ્રિક ઇલનેસીસને ડાયગ્નોસિસ સ્ટાર્ટ થાય એમાં પછી ડિપ્રેશન બી હોઈ શકે, એન્ઝાયટી બી હોઈ શકે. ADHDનું નામ તમે સાંભળ્યું હશે, અટેન્શન ડેફિસિટ. આજકાલના બાળકો કે કંઈ નાનપણથી આપણે એમને સોશિયલ મીડિયા, ટીવી, મોબાઈલનું એક્સપોઝર આપ્યું છે તો એમનું બ્રેઇનનું ડેવલપમેન્ટ કે એ જે પર્ટિક્યુલર હાઇપર એક્ટિવિટી બહુ જ વધી. એટલે આજે તમે જોશો તો મોટાભાગના બાળકો હાઇપર એક્ટિવ વધારે જોવા મળશે, બરાબર. તો અટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર્સ. પછી જેમ થોડા આગળ જઈએ એટલે પછી જ્યારે ઓથોરિટી ફિગર જોડે આવે, પેરેન્ટ્સની વાત ના સાંભળે, કે રિબેલિયસ ચાઇલ્ડ હોય, ડિસઓબેડિયન્ટ, એને ઓપોઝિશનલ ડિફાઇન ચાઇલ્ડ બી કહેવાય. એટલે ટેમ્પર ડિસરેગ્યુલેશન ડિસઓર્ડર. પ્લસ બાળકોમાં બાયપોલર ડિસઓર્ડર બી હોઈ શકે, સિવિયર એન્ઝાયટી ડિસઓર્ડર બી હોય. એટલે આ બધી વસ્તુઓ બી એમનામાં આઈડેન્ટિફાય થાય છે, એની થેરાપી થાય છે, અને એની ટ્રીટમેન્ટ મેડિસિન પણ થાય છે. પછી બાળકોમાં બી જેવી એડલ્ટમાં બધી ઇલનેસીસ છે એવી બાળકોમાં બી ડાયગ્નોસિસ થઈ શકે. પણ એમાં ઓટિઝમવાળો પાર્ટ આવે, એનું મેનેજમેન્ટ આવે. ADHD છે કે જે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબલ બાળકો હોય એનું મેનેજમેન્ટ છે, એની ઉપર ફોકસ વધારે હોય છે. ઓકે. અને પ્યોર સાયકિયાટ્રિક ઇલનેસીસ બી હોય છે અને એનું બી ટ્રીટમેન્ટ ને બધું થતું હોય છે. ઓટિઝમમાં ઓટિઝમ મેઇનલી બાયોલોજિકલ છે કે ઇટ ઇઝ કોઝ બાય અધર રીઝન એઝ વેલ? મોસ્ટલી બાયોલોજિકલ છે, બરાબર. તમારા બ્રેનમાં બ્રેઇનમાં એટલે બ્રેઇનમાં ડેમેજ ના હોય, બટ એનું જે વાયરિંગ હોય કે કેમિકલ્સ હોય, એ જે ન્યુરલ બ્રેઇનનું ડેવલપ થતું હોય ડેવલપમેન્ટ, ત્યારે ક્યાંક કંઈક કચાશ રહી ગઈ હોય જે તમને ઇવન MRI કે એ બધું કરાવવામાં બી ખબર નહીં પડે, જે અંદરો અંદર કંઈક તકલીફ છે. તો એના કારણે બી ઓટિઝમ થતો. અને ઓટિઝમ એવી બીમારી છે કે એ મેનેજ કરી શકાય, એને ટ્રીટ ના કરી શકાય, એની કોઈ ટ્રીટમેન્ટ નથી. વ્યક્તિને આપણે બિહેવિયરલ થેરાપી, એનું ઓક્યુપેશન થેરાપી, વોકેશનલ ટ્રેનિંગ, સ્પીચ થેરાપી, એક કેવા એન્વાયરમેન્ટમાં કમ્ફર્ટેબલ છે એ બધું રિક્રિએટ કરવું, એ શું શીખી શકે. તમે જોયું હશે શાહરૂખ ખાનનું મૂવી હતું એમાં એને ઓટિઝમ, આઈ એમ ખાન, માય નેમ ઇઝ ખાન. સો એ વ્યક્તિઓ છે ને કોઈ પર્ટિક્યુલર એરિયામાં એક્સિલન્ટ, બરાબર, એને આઇલેન્ડ્સ ઓફ પ્રિકોસિટી કહેવાય. ઇલોન મસ્ક બી, ઇફ આઈ એમ નોટ રોંગ, એટલે અમુક બાળકોને છે ને એક ગિફ્ટ હોય, એ બીજા બ્રેનના એરિયાઝ એટલા એક્ટિવ ડેવલપ નથી, પણ એક પર્ટિક્યુલર એક્સ્ટ્રીમલી એરિયા એક્ટિવ છે. તો એવા બાળકોને બહુ સાચવીને મોટા કરવા પડે. તો ઓટિઝમ જે છે એ મેનેજ કરી શકાય. એ બાળકોને કેવી રીતે આગળ વધે એની પર વધારે ફોકસ આપવું પડે, એ ટ્રીટ ના થઈ શકે. તો એમાં એ રીતે બી કહી શકાય કે ઇટ ઇઝ ઓટિસ્ટિક કિડ, they are very much different than normal general society, right? Yes. And because એ ડિફરન્સ છે તો બી આપણે ઇલનેસ કહીએ છીએ, બટ જેમ કે તમે કીધું કે they can be very much gifted. Yes. So how you nurture it, it can be a very positive thing for the child as well. Now આ થઈ ગઈ બાળકોની વાત. Let's talk about elderly people. કે elderly લોકોમાં મેન્ટલ ઇલનેસ, to be honest, like અહીં તમારું પ્રોફાઇલ રિસર્ચ કરી રહ્યો હતો, then it hit me કે we are dividing mental illness in general population. I mean, more or less normal younger population માટે જ it is mostly talked about. But even child માટે બી it is quite common કે mental illness ની વાત થતી હોય, but elderly people specific I haven't heard much about it apart from Alzheimer's disease, because it age related disease. But apart from Alzheimer's also, in general, let's start with mental illness triangle. So old daysમાં બી there are so many psychiatric illnesses, pure psychiatric illnesses. અને જ્યારે બી કોઈ વ્યક્તિની ઉંમર 55-60થી ઉપર જાય અને if he has developed psychiatric illness for the first time, so એમાં પણ અમે સૌથી પહેલાં તો બ્રેઇન જ જોઈએ, બ્રેઇન ઇમેજિંગ જ કરાવીએ. બિકોઝ psychiatric illness for the first time in elderly people
ઓલવેઝ ટેલ્સ અસ કે બ્રેનમાં કંઈક ગડબડી થઈ હશે, તમારે જોવું જોઈએ. ઘણી વખત શું હોય કે સર્ટેન બ્રેન ઇલનેસીસ સ્ટાર્ટ થઈ જાય પણ એના સિમ્ટમ્સ સાયકોલોજીકલ જ હોય. 5, 7, 8 વર્ષ પછી ખબર પડે કે આ તો ડિમેન્શિયા છે. સો ઘણી બધી વખત અમે આખું વર્કઅપ એટલા માટે કરતા. તો સાયકિયાટ્રિક ઇલનેસીસ ઓલ્ડ એજમાં સાયકોલોજીકલ ઘણી બધી હોઈ શકે. એમાં ડિપ્રેશન છે, જેને અમે ઓલ્ડ એજમાં જે ડિપ્રેશન થતું હોય એને વી કોલ ઇટ ઇઝ લેટ લાઇક ડિપ્રેશન. સિવિયર એન્ઝાયટી થતી હોય. મોસ્ટલી ઓલ્ડ એજમાં વી હેવ સીન એન્ઝાયટી, ઇટ ઇઝ મોર કાઇન્ડ ઓફ હેલ્થ એન્ઝાયટી, કે મને કંઈક થઈ જશે. હવે એમને સિમ્પલ અહીંયા છાતીમાં દુખતું હોય ને તે ફીલ કે ના મને હાર્ટનો પ્રોબ્લેમ છે, અટેક આવવાનો છે, મને જલ્દી ડૉક્ટર પાસે લઈ જાઓ. સો હેલ્થ એન્ઝાયટી ઓર ઇલનેસ એન્ઝાયટી એ બહુ જ કોમન હોય ને પર્ટિક્યુલરલી જે ઇલ્ડરલી જે પેરેન્ટ્સ એકલા રહે છે, એમના બાળકો એમની જોડે નથી, કે જે બાળકો કદાચ એના રહે છે કે ઇન્ડિયામાં ક્યાંક બહાર રહી રહ્યા છે. સો એમાં એ સૌથી કોમન છે. પ્લસ એક આખો એવો સેક્શન છે કે જેને અમે કહીએ છીએ લેટ ઓનસેટ સાયકોસિસ. સો સાયકોસિસને એની વાત કરીએ એની પહેલાં હું ખાલી એક ડિફરન્સ તમને કહેવા માંગુ છું. એ સાયકિયાટ્રી ઇલનેસીસ ઇન અ વેગ ટર્મ આર ક્લાસિફાઈડ ઇન્ટુ 2 પાર્ટ, સાયકોસિસ એન્ડ ન્યુરોસિસ. સો સાયકોસિસ એટલે જે સ્કિઝોફ્રેનિયા, કે જેમાં વ્યક્તિને શંકા થાય છે, વહેમ થાય છે, જેને અવાજો સંભળાય છે, માણકારા થાય છે, માણસ નથી તોય દેખાય, હેલ્યુસિનેશન્સ એન્ડ ડિલ્યુઝન્સ. તો એ વ્યક્તિ માટે એ બધી વસ્તુ સાચી છે, એના માટે એ રિયાલિટી છે. આપણને ખબર છે કે એવું કશું નથી, તો પણ એ વ્યક્તિને તો એ જ માને છે કે આ બધું સાચું છે, અને પોતે એમ નહીં માને કે મને કોઈ બીમારી છે. એને પોતાની બીમારીમાં ઇન્સાઇટ નથી હોતી, તો એ સાયકોસિસ કહેવાય. એ વ્યક્તિ પોતાની જાતે કોઈ પણ મદદ લેવા માટે નહીં આવે, કેમ કે એના માટે તો મને કંઈ જ તકલીફ નથી, એના ઘરવાળા લઈને આવશે, પકડીને લઈને આવશે. કાં તો ઇલનેસ બહુ સિવિયર થઈ જશે, તો વાયલન્ટ થઈ જશે, તો કદાચ 4 જણા બાંધીને ટીંગાટોળી કરીને લઈને આવશે. સેમ બાયપોલર ડિસઓર્ડરમાં, મેનિયામાં વ્યક્તિને ખબર ના હોય કે મને બીમારી છે, તો એ પણ એક પ્રકારનું સાયકોસિસ છે. હવે ન્યુરોસિસ એટલે ડિપ્રેશન, એન્ઝાયટી, એડજસ્ટમેન્ટ ઇશ્યુ, કે જ્યાં વ્યક્તિને ખબર પડે છે કે મને કંઈક તકલીફ છે અને મારે મદદ લેવા જેની છે. ઠીક છે. તો ઓલ્ડ એજમાં બી ન્યુરોસિસ એન્ડ સાયકોસિસ હોય. પણ એમાં જે સાયકોસિસ હોય, મોસ્ટલી તમે સાંભળ્યું હશે કે જેમ જેમ ઉંમર વધે ને તો સાંભળવાની શક્તિ ઓછી થવા મળે, નસો સુકાય છે, સેન્સોરી ન્યુરોનલ હિયરિંગ લોસ. સો ઓલ્ડ એજમાં આફ્ટર 70-75 ઘણા બધા મોટી ઉંમરના લોકોને સાંભળવાનું ઓછું થાય. એટલે અહીંયાથી નસો સુકાવા માટે પણ અંદરની સિસ્ટમ તો પ્રોપર કામ કરે છે. સો એમની આસપાસ કંઈ પણ અવાજ આવે ને તો મગજ એને મિસઇન્ટરપ્રિટ કરે. બરાબર. હવે કોઈ પણના ઘરમાં કોઈ પ્રોપર્ટીનો ઝઘડો ચાલી ગયો છે, બરાબર, અત્યારે એનું કશું જ નથી, ચાલે છે, ક્યારેક વર્ષમાં 1-2 વખત બાજે છે અને મેટર ડિસ્કસ થાય છે, પણ એ દાદાને હવે સાંભળવાનું ઓછું થયું. 2 વર્ષ પહેલાં ઝઘડો થયો તો 2 ભાઈઓ બાજ્યા હતા, તો એકે બીજાને ધમકી આપી છે, તો હવે સંભળાતું નથી. તો રાતે એ જ્યારે બધું સાયલન્ટ થઈ જાય ને ત્યારે એની સિવિયરિટી વધી જાય. તો એમને રાતે એવું સંભળાય છે કે મારા ઓલા છોકરાને કોઈ મારીને જ છે અને બૂમ પાડી રહ્યો છે, મને મદદ માટે બોલાવે છે, પણ એકચ્યુઅલી કશું જ નથી. ઓલાને ફોન કરે તો શાંતિથી ઊંઘે છે. દાદાને રાતે જે પણ અવાજ આવતો હોય ને એ પોતાની સાયકોલોજી અને વિચારધારા પ્રમાણે મગજ એને ઇન્ટરપ્રિટ કરીને એમને ચોખ્ખું સંભળાવે છે. સો આ બહુ જ કોમન અત્યારે ઓલ્ડ એજમાં થઈ હોય, જેને સાંભળવાની તકલીફ. તો એવા પણ મારી પાસે બહુ જ કેસ, વિથ મેડિસિન એમાં થોડું ઘણું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. સાંભળવાની શક્તિ ઓછી થઈ હોય તો હિયરિંગ એડ પહેરીને જો એને નોર્મલ કરી શકાતી હોય તો એ બીમારીમાંથી બહાર નીકળી જવાય. સિમિલરલી એટલે આ બધી પ્યોર સાયકોલોજીકલ ઓલું વાત કરી. પણ જ્યારે મગજની બીમારીનું, એ જેમ કે કોઈ વ્યક્તિને પેરાલિસિસ થયું છે, મગજમાં લોહી નથી પહોંચ્યું, ડેમેજ થયું છે, પેરાલિસિસ થયું છે, તો એના પછી સાયકોલોજીકલ ઇસ્યુ ડેવલપ થયા. કોઈને હેડ ઇન્જરી થઈ, મગજમાં ડેમેજ થયું, પછી એનું વર્તન ને વિચારો બદલાયા, વાણી બદલાઈ. 65-70માં 1 થાય, 70-75માં 2 થાય, 4 થાય. એટલે 85-90 વર્ષની ઉંમરે જો તમે 100 દાદા દાદીઓને લો તો એમાંથી 30-40% અલ્ઝાઇમર્સ હોય જ. બરાબર. 90 વર્ષની ઉંમરે એનાથી પણ વધારે કોમન છે. બરાબર. એટલે જેટલું માણસ લાંબુ જોઈએ એને અલ્ઝાઇમર્સની બીમારી થવાના ચાન્સીસ વધારે. બરાબર. અને ડિમેન્શિયા એવી વસ્તુ છે કે ઇરિવર્સિબલ છે. મતલબ એક વખત સ્ટાર્ટ થઈ તો તમે કદાચ એની ગતિ
એનું પ્રોગ્રેશન ઓછું કરી શકો, પણ એને સારું ના કરી શકો, એને કમ્પ્લીટલી રિવર્સ ના કરી શકો, એને ટ્રીટ ના કરી શકો. તમે ખાલી એને મેનેજ કરી શકો. Nothing. Dementia is also biological, right? ડિમેન્શિયા ઇઝ બાયોલોજિકલ. અને ડિમેન્શિયા ટર્મિનોલોજી અત્યારે અમુક જે અમારા ક્રાઇટેરિયા હોય એમાં યુઝ પણ નથી થતી, એને ન્યુરોકોગ્નિટિવ ડિસઓર્ડર કહેવાય છે. એટલે ડિમેન્શિયા ઇઝ પ્યોરલી બાયોલોજિકલ. એમાં બી જે બ્રેન રિલેટેડ ઇલનેસીસ, જે ન્યુરોડિજનરેટિવ ડિમેન્શિયાસ છે, તો એ પ્યોરલી બાયોલોજિકલ છે ને એ ઇરિવર્સિબલ છે. બાકી ઘણા બધા ડિમેન્શિયા ક્રાઇટેરિયા એવા છે કે જેમ કે કોઈને ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીના કારણે બી યાદદાસ્ત ને બીજા બધા ઇસ્યુ થાય છે, તો એ રિવર્સિબલ છે. બરોબર. પછી કોઈને બ્રેનમાં કોઈ ઇન્ફેક્શન હોય ને એના કારણે ડિમેન્શિયા થયું છે, તો એ રિવર્સિબલ છે. બ્રેનમાં પાણી ભરાઈ જાય, કેમ કે આપણા બ્રેનમાં બી સેરિબ્રોસ્પાઇનલ ફ્લૂઇડ છે, જો પાણી ભરાઈ જાય, પ્રેશર વધે તો બી એક પ્રકારનું ડિમેન્શિયા થાય. તો એ પાણી કાઢી લેવામાં આવે, એનું પ્રેશર ઓછું થાય તો એના 80% સિમ્ટમ રિવર્સ થઈ જાય. તો રિવર્સિબલ ડિમેન્શિયા, નોન રિવર્સિબલ ડિમેન્શિયા, એનું ક્લાસિફિકેશન અલગ થાય. એટલે મેજોરિટી ઓફ ધ ટાઈમ્સ ડિમેન્શિયા જે છે ને ઇરિવર્સિબલ હોય, જે બ્રેન રિલેટેડ હોય. અને એમાં જેમ કે તમે અલ્ઝાઇમર્સની વાત કરી, વિથ એવરી 5 years ધ પ્રોબેબિલિટી વધતી જાય. ડબલ થાય, રાઈટ? તો આઈ હેવ ઓલ્સો રેડ મેની પ્લેસીસ એકચ્યુઅલી કે બટ હવે અર્લી એ એલ્ડરહુડમાં બી પીપલ એ રાઇઝ છે, રાઈટ? કે પહેલાં આ લેટ લાઈફમાં થતું હતું, લેટ્સ સે 90-95 અરાઉન્ડ, રાઈટ? બટ દેન નાવ ઇટ ઇઝ બિકમિંગ વેરી મચ કોમન કે 70-80 યર્સમાં બી દેર ઇઝ અ રાઇઝ ઓફ પીપલ જેમને અલ્ઝાઇમર્સ થાય છે. તો વોટ ઇઝ એક તો એ ડુ યુ અગ્રી વિથ દેટ ઓર નો? એન્ડ દેન ઇફ યસ તો એનું કારણ શું છે? જો અલ્ઝાઇમર્સનું પ્રિવલન્સ જે મેં તમને કીધું કે દર 5 વર્ષે ડબલ થાય છે. સો પહેલાં શું હતું કે લોકોને અલ્ઝાઇમર્સ થતું હતું, બટ એટ ધ આપણે જો ગણીએ કે 1947માં જ્યારે આપણને ફ્રીડમ મળી તો ત્યારે આપણી લાઈફ એક્સપેક્ટન્સી કેટલી હતી? 50 years. કોઈ 50 કે 60 વર્ષથી વધારે જીવતું જ નથી. તો ખબર જ નથી પડતી કે ડિમેન્શિયા આવે છે, કોઈને અલ્ઝાઇમર્સ થયું છે. આપણે જેમ જોઈએ કે આપણા જે વડાપ્રધાન ડૉક્ટર આપણે પહેલાં જે અટલ બિહારી વાજપેયી હતા, તો હી હેઝ ડેવલપ ડિમેન્શિયા ઇઝ લેટર ફેઝ ઓફ લાઈફ. હી લીવડ અપ ટુ 1995 સમથિંગ, તો એમને ડિમેન્શિયા થઈ. તો જેટલું લાંબુ જીવો તો પ્રોબેબિલિટી વધે છે, પણ અત્યારે અર્લી ફેઝમાં થવાના એટલે એના ઘણા બધા રિસ્ક ફેક્ટર હોય કે કેમ તમને ડિમેન્શિયા થઈ શકે. એની જે પેથોફિઝિયોલોજી જે છે એ તો રિવર્સિબલ નથી, પણ જેમ કે લોકોને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, લોહીમાં એટલે હાઇપર કોલેસ્ટ્રોલ, ચરબીનું પ્રમાણ વધારે છે, ઓબેસિટી છે, પછી એમની ફૂડ હેબિટ ખરાબ છે, પ્લસ વ્યસન છે, સ્મોકિંગ ને આ બધી વસ્તુ, તો એના રિસ્ક ફેક્ટર્સ. એટલે જે વ્યક્તિને આ બધી તકલીફો હોય કે આનાથી પીડાતા હોય એને ડિમેન્શિયા કે અલ્ઝાઇમર્સ કે કોઈ પણ જેમ કે વાસ્ક્યુલર એ બધા ડિમેન્શિયા થવાના ચાન્સીસ વધારે. તો તમે જોયું કે છેલ્લા 20-25 વર્ષમાં આપણું આખી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે અને એમાં બધી વસ્તુ ખરાબ થઈ ગઈ છે. તમે જો ડાયાબિટીસનું પ્રિવલન્સ વધ્યું, બ્લડ પ્રેશરના ઇસ્યુ વધ્યા, ઓબેસિટી વધી રહી છે, તો જ્યાં રિસ્ક ફેક્ટર વધી રહ્યા છે તો એ બીમારીઓ પણ વધવાની જ હોય. સો તમારા આ બધી વસ્તુઓને સારી રીતે મેનેજ કરવા એટલે યંગર એજ તો તમને એ થવાના ચાન્સીસ ઓછા રહેશે. થવાનું હશે તો થશે જ, એ તમારા હાથમાં નથી. તમારી ઉંમર વધવાની છે, એ તમે ઓછી નથી કરી શકવાની. તો નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર શું છે? તમારી ઉંમર અને તમારો વાર્સ. એટલે તમારા ફેમિલીમાં કોઈને ડિમેન્શિયા થયું છે તો તમને થવાના ચાન્સીસ જ્યાં વધારે છે જીનેટિકલી. તો નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર તમે કંટ્રોલ નથી કરી શકતા. તમે શું કંટ્રોલ કરી શકો? તમને જો બીમારીઓ હોય, તમારી ફૂડ હેબિટ, તમારી હેલ્થ, તમારી ઓબેસિટી, તો આ બધી સ્મોકિંગ કરતા હોય તો એને છોડો, એનાથી દૂર રહો, કોઈ પણ વ્યસનથી દૂર રહો. આ બધી વસ્તુઓ તમે કંટ્રોલ કરી શકો. આ બધું નથી થઈ રહ્યું એટલે ઓલું બધું વધી ગયું. રાઈટ. અને બીજું કે અલ્ઝાઇમર્સ છે ને અર્લી ઓનસેટ બી હોય, એટલે 35-40 વર્ષે બી થાય છે. ઓકે. અમારી પાસે એવા પેશન્ટ બી છે, પણ એ પ્યોરલી જીનેટિક. એ ફેમિલીમાં કોઈને 30-40-50 વર્ષે અલ્ઝાઇમર્સની બીમારી થઈ હોય તો એ જીનેટિક કમ્પોનન્ટ એમાં વધારે હોય અને બાળકોમાં થવાના ચાન્સીસ વધારે હોય, અને તો જ બાળકોમાં થતું હોય. અર્લી ઓનસેટ અલ્ઝાઇમર્સ એમને કોમન નથી. એટલે કંઈ પણ આવું ફેમિલી હિસ્ટ્રી ના હોય ને કોઈને થયું એવું અમે ક્યારેય જોયું નથી.
એટલે એ પર્ટિક્યુલર ફેમિલીમાં જ રન કરે. ઓકે, સો સિમ્પલ ભાષામાં કહીએ તો મોરલેસ ઇટ ઇઝ સમથિંગ કે ઇવેન્ચ્યુઅલી હાઈ ચાન્સીસ છે કે થશે જ તમને, બટ ધ વે તમે તમારું જીવન કઈ રીતે જીવી રહ્યા છો લાઈક તો, અને પોતાની જાતને કેવી રીતે તમે દરેક વસ્તુમાં રિસ્ટ્રિક્ટ કરી રહ્યા છો, તમે કેવું ખાઓ છો, તમે પોતાનું બોડી કેવી રીતે રાખો છો, એ બધી વસ્તુઓ બહુ આમાં ભાગ ભજવે છે. બિકોઝ એમાં પુઅર હેબિટ્સ હશે તો યુ આર ઇન્ક્રીઝિંગ યોર ચાન્સીસ કે તમને વહેલા થાય, વર્સિસ જો રિસ્ટ્રિક્ટ સારી રીતે કરો છો તો ઇટ કેન તો બહુ મોડું થશે. ડિલે કરી શકે. યસ. Great. Now let's talk about treatment part of all these various diseases જે આપણે વાત કરી. In general, let's briefly in general ની જ વાત કરીએ તો what is a normal course of treatment કે let's say કોઈ બી particular mental disorder, I'm guessing with અલગ reasons ને એના લીધે અલગ હશે, but in general if you were to talk about તો how it works, like is it always કે therapy થવી જોઈએ or like it is always કે it is only treated by medicines કે બીજો કોઈ ટ્રીટમેન્ટ રસ્તો હોય? એટલે કોઈ પણ સાયકિયાટ્રી ઇલનેસીસની જે ટ્રીટમેન્ટ હોય એના બે પાર્ટ હોય. એક તો સાયકોથેરાપી એટલે કાઉન્સેલિંગ થેરાપી, અને બીજો પાર્ટ સાયકોફાર્મેકોલોજી એટલે દવાથી. હવે ઘણી બધી બીમારી એવી હોય કે જેમાં દવા બહુ મોટો ભાગ ભજવે છે, થેરાપીનો ભાગ હોય પણ નાનો. ઘણી બીમારી એવી હોય કે જેમાં થેરાપીનો ભાગ બહુ જ મોટો હોય, અને એમાં અમે પહેલાં એમ જ કહીએ કે ભાઈ તમે થેરાપીમાં જાઓ, કાઉન્સેલિંગમાં જાઓ, સેશન્સ કરો. જેમ કે તમે થેરાપીના નામ સાંભળ્યા હશે, જેમ કે કોગ્નેટિવ બિહેવિયર થેરાપી, પછી ઇનસાઇટ ઓરિએન્ટેડ સાયકોથેરાપી, પછી સાયકોડાયનામિક સાયકોથેરાપી, ઘણી બધી થેરાપીઝ હોય. તો એમાં તમે જાઓ. હવે જ્યારે મેં પહેલાં બી કીધું કે કોઈ પણ વ્યક્તિને કોઈ એક્સટર્નલ ફેક્ટરના કારણે બીમારી થઈ ગઈ, તો એ એક્સટર્નલ ફેક્ટરનું રિઝોલ્યુશન જે છે કે એનું આપણે પૂરું કરવું છે, કે એનાથી તકલીફ થઈ જાય છે એનું સોલ્યુશન લાવો. તો પ્રોબ્લેમ સોલ્વિંગ ટેકનિક્સ, કોપિંગ મિકેનિઝમ, સ્ટ્રેસને કઈ રીતે ઓછું કરવું, સ્ટ્રેસ મેનેજમેન્ટ, એંગર મેનેજમેન્ટ, આ બધી વસ્તુઓ પણ થેરાપીનો ભાગ આવે. તો એમાં હવે પ્રાઇમરીલી એવું કહીએ કે ભાઈ તમે થેરાપીમાં જાઓ અને સેશન કરો ને તમે સમજો તમને આ વસ્તુથી તકલીફ છે તો તમે આનાથી દૂર કેવી રીતે રહી શકો, પોતાની જાતને કેવી રીતે મોડિફાય કરી શકો, પોતાની સ્ટ્રેટેજીસને, તમારી વિચારધારાને તમે કઈ રીતે બદલી શકો. તમે આમ અમુક પ્રકારે વિચારો છો એ તમારી વિચારવાની પ્રક્રિયા જ ખોટી છે. તમે દરેક વસ્તુના બે પાસા છે, તો બીજી તરફથી જુઓ. તો આ બધી વસ્તુઓ થેરાપીમાં સમજાવવામાં આવે, શીખવવામાં આવે, તો ઉપરછલ્લી વાત છે. બાકી થેરાપી બહુ સ્ટ્રક્ચર્ડ હોય, એના સેશન બી સ્ટ્રક્ચર્ડ હોય, એમાં બી જે વ્યક્તિ હોય, ક્લાયન્ટ હોય, એને બધું હોમવર્ક મળે કે ભાઈ આટલું કામ તમારે પોતાના ઉપર કરવાનું છે, અને એનાથી ઇમ્પ્રુવમેન્ટ. એટલા માટે 6, 8, 10 સેશનો, 1-2 વખત સેશનમાં કંઈ એમાં ઇમ્પ્રુવમેન્ટ કે રિઝલ્ટ નથી આવતું, એટલા માટે જ એના સેશન. પણ ઘણી વખત શું થતું હોય કે એ જેટલું બી મહેનત થેરાપિસ્ટ કરે, વ્યક્તિ પોતાના માટે કરે, પણ એમાંથી બહાર ના નીકળી શકતા હોય તો પછી અલ્ટિમેટલી દવાનો સહારો લેવો પડે. બધી સાયકિયાટ્રિક ઇલનેસીસનું જે ન્યુરોબાયોલોજી છે એમાં એ જ છે કે બ્રેનના અમુક કેમિકલ્સ છે કે જેની ડેફિશિયન્સી થાય છે, કાં તો ઇમ્બેલેન્સ થાય છે. જેમ આપણે એન્ઝાયટી ડિસઓર્ડર, ડિપ્રેસિવ ડિસઓર્ડર ને ઓસીડી, આ ત્રણેય જે બીમારીઓ છે એમાં સૌથી મોટો રોલ જે બ્રેનના કેમિકલનો છે દેટ ઇઝ સિરોટોનિન. ઠીક છે, સિરોટોનિનનું લેવલ ઓછું છે અને એના કારણે આ બધી બીમારીઓ થાય છે, ને એ બધું પ્રૂવ જ છે, રિસર્ચ ને સાયન્ટિફિકલી બધું પ્રૂવ જ છે. અને એમાં એવી દવાઓ આપવામાં આવે અમારા તરફથી કે જેનાથી સિરોટોનિનનું લેવલ ધીમે ધીમે વધે છે, તો બીમારીના લક્ષણો જતા રહે છે, અને એ પણ પ્રૂવ જ છે. પણ અમારી કોઈ પણ દવા આપીએ તો 1-2 દિવસમાં કામ ના કરે, એને એની ઇફેક્ટ્સ આવવા માટે 10 થી 15 દિવસ લાગે. એનો કોર્સ હોય કે 4 થી 6 અઠવાડિયામાં એનો મેક્સિમમ બેનિફિટ થાય, એના ડોઝ વધારવા પડે. દવા ચાલે 6 થી 8 મહિના, 9 મહિનાનો કોઈ ટ્રીટમેન્ટનો કોર્સ હોય. સારું થયા પછી બી દવા ચાલુ રહે, અમુક ટાઈમ પછી દવાના ડોઝ ઓછા થાય અને પછી ધીમે ધીમે દવા બંધ થાય. સડનલી સ્ટાર્ટ થાય, સડનલી બંધ થાય એવું ક્યારેય ના પોસિબલ નથી. બધી જ બીમારીઓમાં સૌથી ઇફેક્ટિવ દવાઓ કઈ છે, અને એ દવાઓ કેમ કે દવાઓથી
ઘણા લોકોને અમુક પ્રકારના ઇસ્યુ બી ભોગ થતા હોય, સાઇડ ઇફેક્ટ્સ બી થતા. તો એ તમારે જે બી તમારા ટ્રીટિંગ સાયક્યાટ્રિસ્ટ હોય, ડૉક્ટર હોય, એની જોડે ડિસ્કસ કરવું પડે કે તમને અમુક પ્રકારની સાઇડ ઇફેક્ટ પોસાશે નહીં. જેમ કે હવે કોઈ દવા ઊંઘની ના હોય પણ એની એઝ અ સાઇડ ઇફેક્ટ એનાથી ખેંચ ચડે, તો એવી દવા તમે લો અને તમે કામ ઉપર જાઓ અને તમને તકલીફ થવાની જ છે. તો તમારા ડૉક્ટર જોડે તમે ડિસ્કસ કરો કે તમને કેવા પ્રકારની, કેમ કે અત્યારે સાયકિયાટ્રી એટલું એડવાન્સ છે અને ઘણા લોકો તો એને સાયકિયાટ્રી કહેતા જ નથી, એને ન્યુરોસાયન્સ કહે છે, કે એમાં દવાઓ ઘણા બધા પ્રકારની છે. એમાં જે સૌથી સેફ મેડિસિન જેની કોઈ સાઇડ ઇફેક્ટ નથી એવી પણ છે, અને જેનાથી બહુ જ સાઇડ ઇફેક્ટ થાય છે એવી પણ છે. પણ ઓલવેઝ ઓલ્ડ ઇઝ ગોલ્ડ, કે જૂની દવાઓ કે જેનાથી પ્રોબ્લેમ વધારે થતા હતા પણ એનાથી બીમારી બહુ જલ્દી સારી થઈ જતી હતી. જેમ જેમ દવાઓ સેફર થતી જાય છે ને એની ઇફેક્ટિવનેસ થોડી ઓછી થતી જાય છે. એટલે પહેલાં કરતાં થોડો વધારે ટાઈમ લાગે સારું થવામાં, દવાનો કોર્સ લાંબો ચાલે એવું જ થાય. એટલે થેરાપી અને દવાઓ બંને વસ્તુ હોય. હવે જો આપણે ઉદાસીનો જ એક એક્ઝામ્પલ લઈએ કે કોઈ પણ વ્યક્તિને ખાલી અમુક જ ઉદાસીના લક્ષણો છે, 2 થી 3 લક્ષણો છે, એને કંઈ ગમતું નથી ને મન ઉદાસ રહે છે, પણ એટલું બધું પ્રોબ્લેમ નથી કે પેલું સુસાઇડને એવા બધા વિચારો કે મરી જવાના એવા બધા વિચારો આવે છે. તો એ વ્યક્તિને અમે ઘણી વખત કહીએ કે ભાઈ તો, અને જો અમે કહીએ કે ભાઈ દવાથી તો સારું થવાનું જ છે, અમને ખબર છે, તમારે દવા લેવી છે. જો એ ના પાડે કે ના મારે એ નથી કરવું, મારે થેરાપીમાં જવું છે, અમે ઓપ્શન આપીએ. અને જો એ લોકો થેરાપી ચૂઝ કરે તો અમે એને થેરાપી. પણ હવે જે લોકોને તીવ્ર ઉદાસી છે કે જેમાં વ્યક્તિ એવું કહે છે કે મારે મરી જવું છે ને ઓલરેડી એટેમ્પ કરી ચૂકેલું છે, તો અમે એમાં દવા આપીશું જ, કેમ કે એ દવાથી જ એમાંથી બહાર નીકળવાના છે. ખાલી થેરાપી રોલ ખરો, ખાલી થેરાપીથી એને કમ્પ્લીટ ફાયદો નથી થવાનો, બરાબર. તો એના માટે અમે દવા યુઝ કરીશું જ, બરાબર. અને ઘણી વખત અમારે એમની મરજી વિરુદ્ધ બી દવા વાપરવી પડે, કેમ કે એને એ ત્યાં જીવનું જોખમ છે, બરાબર. એ બધું જે અમે કરીએ એના રિલેટિવ્સને ઇન્ફોર્મ કરીને કહીએ, એ લોકો કન્સન્ટ આપે ત્યારે તમે જે બી કરવું એ બધું કરીએ. સો બીમારીની તીવ્રતા કેટલી છે એના ઉપર નક્કી થાય કે દવાથી સારું થશે કે થેરાપીથી સારું થશે. હવે સ્કિઝોફ્રેનિયા જે બીમારી છે એમાં વ્યક્તિ પોતે જ નથી માનતો કે મને બીમારી છે, તો તમારી જોડે કાઉન્સેલિંગમાં બેસવાનું, હું શેની વાત કરું, મને તો કંઈ તકલીફ ન થાય, મારા ઘરવાળા બીમારી છે એને બેસાડ, બરાબર. સો ત્યાં દવાનો જ રૂપ છે, પણ વ્યક્તિ એમાંથી બહાર નીકળે, એની બીમારી ઓછી થાય, એને ખબર પડે કે મને દવા આપે છે તો મારા આ બધા વિચારો, અવાજો, બધી તકલીફો ઓછી થઈ, તો એને ખબર પડે, એને ઇન્સાઇટ આવે કે ના મને એકચ્યુઅલી કંઈક તકલીફ છે. જ્યારે એને ખબર પડે કે મને બીમારી છે ત્યારે કાઉન્સેલિંગનો રૂપ છે. ત્યારે એને એવું શીખવાડવું પડે કે ભાઈ દવા વગર તને કઈ રીતે સારું, તું આ બધી વસ્તુઓને કઈ રીતે અવોઇડ કરી શકે, સ્ટ્રેટેજી કઈ રીતે ડેવલપ થાય. પણ શરૂઆતમાં દવા વગર બીજો કોઈ ઓપ્શન નથી. બાયપોલર ડિસઓર્ડર, મેનિયા, જેમાં વ્યક્તિ પોતે કંઈક મોટો માણસ છે, પાવર છે, બહુ પૈસો છે, એ ઘણી બધી વસ્તુ અલગ અલગ પ્રકારની હોય છે, એનો બાયપોલર ડિસઓર્ડર કહેવાય. તો એમાં પણ દવા જ યુઝ કરવી પડેલી છે. અને સાથે સાથે સિવિયર ઇલનેસીસ હોય તો અમારી પાસે એક ઓપ્શન હોય થેરાપીનો, મગજના શેક, ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી. તમે જોયું હશે, જૂના મૂવીઝમાં બતાવતા હોય છે. તો એવું તો અત્યારે છેલ્લા 20-25 વર્ષથી ક્યાંય નથી થતું. વ્યક્તિને એનેસ્થેશિયા આપીને બેભાન કરવામાં આવે, એને કંઈ ખબર ના હોય કે મને શું કર્યું. 1-2 સેકન્ડનો ઇલેક્ટ્રિક કરંટ, એ પણ અલ્ટરનેટિવ હોય, બ્રીફ પલ્સ હોય, જે બંને બાજુ મગજ ઉપરથી પસાર કરવામાં આવે. એના કારણે આપણે જેમ કે આપણું પીસી છે, બરાબર, હવે હેંગ થવા માંડ્યું કે કંઈ બી થયું તો તમે એને રિબૂટ કરશો. તમે અત્યારે બહુ બધી એપ્લિકેશન એકસાથે ચાલુ કરી દીધી, ચોંટી ગયું, તો તમે એને રિબૂટ કરશો તો સેટલ થઈ જશે. તો ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપી, જે મગજમાંથી કરંટ પસાર થાય છે ને એનું જે રિએક્શન થાય છે એનાથી જેટલા બી કેમિકલ ઇમ્બેલેન્સીસ છે ને એ બધા સારા છે. ઓકે. એટલે દવાઓની અસર 15 દિવસે આવશે, આની અસર 5 દિવસમાં આવે. એટલે જ્યારે એક્યુટલી સુસાઇડલ પેશન્ટ હોય, કે સિવિયર સ્કિઝોફ્રેનિયાવાળા પેશન્ટ હોય, બાયપોલરના પેશન્ટ તોફાની હોય, ભાગી જતા હોય, મારવા આવતા હોય, કોકના જીવનું જોખમ હોય કે દર્દીના પોતાના જીવનું જોખમ હોય, ત્યારે અમે ઇલેક્ટ્રોકન્વલ્સિવ થેરાપીનો સહારો લઈએ. વિચ પેશન્ટ કન્સેન્ટ ના આપે તો રિલેટિવની કન્સેન્ટથી જે પ્રોપર મેડિકલ લીગલ થતું હોય એ પ્રમાણે કરીએ. કેમ કે બધું દર્દીના સારા માટે છે, બરાબર. કેમ કે એ બીમાર છે ને એને પોતાને જ નથી ખબર. તો ફોર ધ બેટર ઇન્ટરેસ્ટ ઓફ પેશન્ટ એ બધું અમે કરી અને એમને તેમાંથી બહાર કાઢે. Now,
in geriatrics for elderly people specific, આ જે કોર્સ ઓફ ટ્રીટમેન્ટ છે લાઈક હાઉ ડિફરન્ટ ઓર ડિફિકલ્ટ ઇટ ઇઝ ડ્યુ. સો કોઈ પણ એલ્ડરલી વ્યક્તિ તમારી સામે કાઉન્સેલિંગ માટે નહીં બેસે, બિકોઝ આઈ મેનેજ ઓલ ધ એલ્ડરલી પીપલ. તો એમાં કાઉન્સેલિંગ કરવું ને એ સૌથી મોટું ડિફિકલ્ટ. કેમ એવું? કેમ કે તમે જોયું કે જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે ને એમ એનું વિઝડમ વધે, એનો એક્સપિરિયન્સ વધે. હવે કોઈ પણ 70 ને 80 વર્ષના દાદા જોડે તમે બેસો ને એની જોડે તમને શું તકલીફ છે ને તમે આમ વિચારો છો એ ખોટું છે, તમે આમ વિચારો તમને કાઢી મૂકે ત્યાં. તું આજકાલનો છોકરો મને શું શીખવાડવા આવ્યો છે, ઓબ્વિયસલી. એટલે એલ્ડરલીમાં તમે એમને કઈ રીતે વાત કરો છો ને ત્યાંથી માંડીને એને દવા આપવા માટે એ આખી અલગ જ સ્કિલ જોઈએ. કોઈ પણ વ્યક્તિ એલ્ડરલી મેનેજ ના કરી શકે જેની પાસે એનો એક્સપિરિયન્સ હોય કે વૃદ્ધોમાં કેવી રીતે વાત કરવી, કેવી રીતે એમને સમજાવવા કે આવા પ્રકારની બીમારી હોઈ શકે, આ બીમારીમાંથી બહાર નીકળવા માટે સમજાવવા, પ્લસ એમના મગજમાં ફેમિલી ઇસ્યુના રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એ બધી વસ્તુ એમને એમના છોકરાઓ કે બધા જોડે બેસાડીને ડિસ્કસ કરવું એ બહુ મોટું ટાસ્ક છે. લોકો જલ્દી માને જ ને. અને એ ટાસ્કમાં એમના ફેમિલી મેમ્બરનો સપોર્ટ સૌથી વધારે જોઈએ. સમજ્યા? જો એ સપોર્ટ અમને ના મળે કે અમારે એમને સારા કરવા છે પણ ફેમિલી મેમ્બરનો સપોર્ટ નથી મળતો તો અમે પછી ખાલી દવા ઉપર જ અમારો રોલ રહે, અમે થેરાપી ઉપર જઈ જ ના શકીએ. અને જો એ વૃદ્ધ વ્યક્તિ એ માનવા તૈયાર ના થાય કે મને આવા પ્રકારનું થેરાપી કાઉન્સેલિંગ નથી કરવું કે મને આનાથી કંઈ ફાયદો નહીં થાય તો તમે પરાણે તો નથી જ કરવાનું, તમારી જોડે બેસશે જ નહીં. એટલે મોટી ઉંમરની વ્યક્તિઓમાં દવાઓનો રોલ વધારે હોય છે. અને એમાં પણ જ્યારે દવા પ્રિસ્ક્રાઇબ કરો ને ત્યારે દવા આપવામાં બહુ ધ્યાન રાખવું પડે. કેમ કે ઓલરેડી ઘણી બધી દવાઓ ખાતા હોય, ઘણી બધી બીમારી હોય, ઘણા લોકોને લીવરના ઇસ્યુ હોય, કિડનીના ઇસ્યુ હોય, કોઈને આંખના ઇસ્યુ હોય, કોઈને ઓલરેડી બ્રેઇન રિલેટેડ ઇલનેસીસની દવા ચાલતી હોય. તો આ બધી દવાઓની વચ્ચે તમે એક દવા આપો ને એનું બધાનું ઇન્ટરેક્શન શું છે, કોઈ દવા કોઈ બીજી દવાઓનું લેવલ વધારી દે, કોઈકનું દવાનું ઓછું કરી નાખે તો એની બીજી બીમારીઓ બી અનસેટલ થઈ જશે. એટલે એને કઈ દવા આપીને એ બી એક મોટી સ્કિલ છે. એ જીરિયાટ્રિક સાયકિયાટ્રીમાં શું હોય કે અમે જ્યાં ભણ્યા હોય તો અમે સાયકિયાટ્રી ભણ્યા હોય ને એની જોડે અમારે 3 મહિના સ્પેસિફિક ઓલ્ડ એજની જીરિયાટ્રિક મેડિસિન હોય ને એમાં અમારે રોટેશનમાં જવાનું ને અમારે આખું મેડિકલ પાર્ટ પણ જોવાનું હોય. અને કોમનલી એમને જે દવાઓ આપવામાં આવે છે બીજી બધી એ દવાઓ જોડે અમારી દવાનું ઇન્ટરેક્શન એ બધું અમારે શીખવાનું હોય. એટલે એ જે વસ્તુ છે ને એ જીરિયાટ્રિક સાયકિયાટ્રિસ્ટ કરી શકે અને એને બહુ સ્પેસિફિકલી અમુક પ્રકારની દવાઓ જ આપી શકાય. બાકી અમુક દવાઓથી સાઈડ ઇફેક્ટ બહુ જ થાય. અમુક દવાઓના કારણે બ્લડ પ્રેશર ડાઉન થાય. એટલે જેવા એ ઊભા થાય બ્લડ પ્રેશર ડાઉન પડી જવાના ચાન્સીસ. જો કોઈને ઊંઘની દવા એવી આપી દીધી કે જ્યાં આજે બહુ જ ઘેન ચડ્યું, રાતે યુઝ્યુઅલી મોટી ઉંમરના બધાને 1-2 વખત પેશાબ કરવા ઊભું થવાનું. અને જો એ ટાઈમમાં પડી ગયા તો એમને ફ્રેક્ચર થશે. એટલે તમે કોઈ એક વસ્તુ સારી કરવા માટે જો કોઈ પણ પ્રકારની એવી દવા આપી દીધી તો એને બીજી 3 તકલીફ થશે. અને વૃદ્ધ વ્યક્તિ જો ફ્રેક્ચરના કારણે બેડ ઉપર 2-3 મહિના રહ્યા ને તો પછી એને ઊભા કરીને ચલાવવા એ સૌથી મોટું ટાસ્ક છે. એટલે તમે કઈ બીમારી છે, શું દવા આપો છો, એ દવાથી સારું શું થશે, ખરાબ શું થશે, એ જો તમે પહેલેથી ફેમિલી મેમ્બર્સને સમજાવો ને તો જ એનું પ્રોપર રિઝલ્ટ મળે. અધરવાઇઝ પ્રોબ્લેમ બહુ થાય. એટલે ઓલ્ડ એજમાં દવાઓનો રોલ વધારે હોય છે પણ એમાં મિનિમમ મેડિસિનથી તમે કેટલી વસ્તુઓ સારું કરો છો નહીં એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં બી સો ઇટ ઇઝ ક્લિયર કે જે પેશન્ટ્સ બી લઈને આવતા હશે દેટ ઇઝ એ ફેમિલી જોડેથી જ આવતા હશે. એટલે એમાં પણ ઓલ્ડ એજમાં બી કેવું હોય કે દે આર ડિપેન્ડન્ટ ઓન ચિલ્ડ્રન કે તમે મને લઈને ડૉક્ટર પાસે તો પોતે મોસ્ટલી ઘણા બધા નથી આવી શક્યા. ઘણા બહુ જ હેલ્ધી હોય તો એકલા કાર ડ્રાઈવ કરીને કે 2 વ્હીલર લઈને બી આવી જતા હોય પણ મોસ્ટલી દે આર ડિપેન્ડન્ટ ઓન ધેટ ચિલ્ડ્રન કે તમે અમને લઈને જાઓ. તો એ વસ્તુમાં એમના છોકરાઓના ટાઈમિંગ ને ડૉક્ટરના ટાઈમિંગ સેટ જ ના થાય મોસ્ટલી. હવે અમે ઓપીડીમાં બેઠા હોય 11થી સાંજે 6 વાગ્યા સુધી તો ત્યાં સુધી તો મોસ્ટલી છોકરાઓ જોબ ઉપર થાય તો ક્યારે આવે. એટલે એના કારણે જે ફોલોઅપ્સ હોય ને કે હવે એક વખત બતાવીને ગયા છે તો મારે જોવું તો પડે ને 20-25 દિવસે મહિને ભાઈ એમાં શું સારું થયું શું ખરાબ થયું, મારે મેડિસિન રિવ્યૂ કરવી પડે. તે ફોલોઅપ્સ મિસ થઈ જાય અને ફોલોઅપ્સ મિસ થાય પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ચાલુ રહે. જે દવાઓ મારે ચેન્જ કરવાની હતી એ પણ ચાલુ રહે
અને પછી અનનેસેસરી પ્રોબ્લેમ ચાલુ થઈ. એટલે ઘણા બધા ઇસ્યુ હોય કે જે ઓલ્ડ એજમાં મેન્ટલ હેલ્થ ઇસ્યુને સારા કરવા માટે અમને બહુ મોટા ચેલેન્જીસ હોય, ફેમિલીને તો હોય જ, પણ અમારા માટે બી બહુ મોટા ચેલેન્જીસ હોય. એટલા માટે જ અમે ઓનલાઈન કન્સલ્ટેશનની વ્યવસ્થા ચાલુ કરી હોય કે તમે ઘરે બેઠા વિડીયો કોલ ઉપર બતાવી દો. તો એ બધી વસ્તુ એટલા માટે કરવી પડે કે એ લોકો ફોલોઅપ મિસ ના કરે ને એમને તબિયત વધારે ખરાબ ના. Overall, this is a very tricky situation. યસ. Great. Now, apart from all these, આપણે અત્યાર સુધી જેટલી બી વાત કરી, એના સિવાય ઇઝ દેર એની અધર ટોપિક જે મિસ થઈ ગયો હોય, લાઈક એની સ્પેસિફિક થિંગ જે તમારે વાત કરવી હોય? સો અત્યારે સૌથી વધારે ઇસ્યુ એ છે કે તમે જુઓ ને, સડનલી બધા મેન્ટલ હેલ્થ એડવોકેટ બહુ જ તમને સોશિયલ મીડિયા ઉપર જોવા મળશે. અને એમાં ઘણા બધા લોકો આર ઇન્ટુ કે તમે થેરાપીમાં જાઓ. લોકો એ જોવે છે, એમને ખબર છે કે બીમારી છે, પણ મારે દવા નથી લેવી, મારે ખાલી થેરાપી કરવી છે. હવે ઇસ્યુ એ થાય કે બીમારી એવી છે કે જે થેરાપીથી સારી નથી થવાની. કે પછી એ જે વ્યક્તિ છે એ હેરાન થાય છે, એના માટે કોણ જવાબદાર? શું જે તમે જુઓ છો સોશિયલ મીડિયા ઉપર, એકચ્યુઅલી કયો માણસ બોલી રહ્યો છે, ક્વોલિફિકેશન શું છે, એકચ્યુઅલી એના લેવલનું એ કામ છે કે નહીં, અને એ જે પણ કહી રહ્યું છે એની ઓથેન્ટિસિટી શું? બરાબર. હવે અમે સાયકિયાટ્રી ભણ્યા, હું તો સાયકિયાટ્રી પછી 3 વર્ષ એક્સ્ટ્રા ઓલ્ડ એજનું ભણ્યું અને છેલ્લા 10 વર્ષથી બધું કામ કરી રહ્યા છે. તો અમને ખબર હોય, હવે વ્યક્તિ એન્ટર થાય ને ત્યારથી જ અમુક પ્રકારની પ્રોબ્લેમ હોય ને એ તમને આઈડેન્ટિફાય થઈ હોય. સો એવા પ્રકારની સ્કિલ અમે ડેવલપ કરી, એટલે અમને ખબર હોય કે આ વ્યક્તિને આવા પ્રકારની ટ્રીટમેન્ટથી સારું થશે. પ્લસ એ ટ્રીટમેન્ટમાં એના ફેમિલી મેમ્બરનો સાથ સહકાર શું. અને તમે કોઈ પણ વ્યક્તિને જો થેરાપીમાં મોકલો તો થેરાપી કોસ્ટ અ લોટ. તો સેશન્સના બી 10 સેશન્સ થયા તો એ તમારું 30-40 હજાર રૂપિયા એમાં જતા. તો એના માટે બી ફેમિલીનો એ ફાઇનાન્શિયલ સપોર્ટ તો જોઈએ ને, જો વ્યક્તિ પોતે ના કમાતો. તો આ બધી વસ્તુઓ એના ઉપર ડિપેન્ડન્ટ કરે છે. એટલે બહુ જ ટ્રિકી સિચ્યુએશન છે. અને જે મેન્ટલ હેલ્થ એડવોકેટ આટલા બધા ભેગા થયા છે, એમાં તમે કોઈ પણ બીમારી વિશે સાંભળો છો તો એનું રિસર્ચ છે ને ખાલી ગૂગલ ઉપર નહીં કરો. જે કોઈ પણ સારી જર્નલના આર્ટિકલ્સ હોય ને એ વાંચવા. અને એની ઉપર તમે ગૂગલ ઉપર ઘણી બધી એવી, ગૂગલમાં જો તમે સર્ચ કરો ને તો એ SEO થ્રુ ચાલતું હોય, એટલે ક્યાં પર્ટિક્યુલર વર્ડ પકડીને આખું આર્ટિકલ આવી. હવે આર્ટિકલ કોણે લખ્યો છે ને એ આપણને ખબર ના. સમજ્યા? એટલે ગૂગલમાં બી તમે બધી વસ્તુઓ જોવાનું, સર્ચ કરવાનું એ બધું અવોઇડ કરો. એટલે અને દવાઓના અગેન્સ્ટમાં લોકો બહુ જ બોલતા હોય છે. એ તો હું એક્સેપ્ટ કરું છું, અમારી દવાઓ જે અમુક દવાઓની બહુ જ સાઈડ ઇફેક્ટ છે, ઠીક છે, પણ એવી બી દવાઓ છે જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. હવે કોઈ વ્યક્તિને એવી બીમારી છે કે જ્યાં જીવનું જોખમ છે, અને ઘરવાળા એવું કે દવા ઓછી તો સાઈડ ઇફેક્ટ થાય, મારે દવા નથી આવી, તો સારું કઈ રીતે કરશો? થેરાપી કામ નહીં કરે, શું કરવું? સો એ જે મિથ લોકો ફેલાઈ રહ્યા છે ને એ બહુ ખરાબ કરી. ક્યારેક એના કારણે કોઈ વ્યક્તિનો જીવ પણ જતો હોય, સમજાય? એટલે અમુક પ્રકારની દવાઓ અમુક બીમારીમાં જરૂરી છે. એમાં પછી બીજું વધારે એમાં કોઈ લોજિક કે એવું કશું નથી. એ જરૂર છે તો છે, એનાથી એના વગર સારું નહીં થાય. અમુક પ્રકારની બીમારીમાં થેરાપી વધારે કામ કરે તો ત્યાં થેરાપીનો અમે પણ એડવાઇસ કરીએ છીએ. અમે બધાને દવાઓ લખીએ જેવું નથી, અમે એડવાઇસ કરીએ છીએ. મને તને દવા આપવા જેવું નથી લાગતું, કાઉન્સેલિંગને એમાં જાઓ અને પર્ટિક્યુલર મને આટલી વાત કરી, એમાં ખબર પડી છે કે આ એરિયામાં તને તકલીફ છે, એની પર ફોકસ કરીને એમાંથી બહાર નીકળ તો જલ્દી સારું થઈ જશે. દવાની જરૂર નથી. હવે આમાં ઘણી બધી વખત જેમ કે ઘણી ઇલનેસી થઈ ગઈ છે, જેમ કે સ્કિઝોફ્રેનિયા, બાયપોલર કે ઇવન ડિપ્રેશન ઓલ્સો. ફેમિલી મેમ્બર્સ એટલા કંટાળી ગયા હોય દર્દીથી કે બી ઘણી બીમારીઓ ક્રોનિક હોય, એટલે જે બીમારી 2 વર્ષથી વધારે ચાલે ને એને ક્રોનિક ઇલનેસ કહેવાય. તો એ ડિપ્રેશન બી હોઈ શકે, એન્ઝાયટી બી હોઈ શકે, OCD તો ક્રોનિક ઇલનેસ જ છે, સ્કિઝોફ્રેનિયા ઇઝ ક્રોનિક ઇલનેસ, બાયપોલર ડિસઓર્ડર ઇઝ ઓલ્સો ક્રોનિક ઇલનેસ. તો આમાં દવાઓ વર્ષ ચાલતી હોય. એટલે વ્યક્તિ સારું થાય ને એટલે કે ભાઈ મારી દવા નથી લીધી, જેની દવા બંધ કરે ને 2 મહિનામાં તબિયત ખરાબ નીકળી, અને પછી બહુ તીવ્ર થઈ જાય એટલે પાછું એને ઘરે બેસીને સારા ના કરી શકાય, એને એડમિટ કરવામાં આવે. એટલે જેવું એ દવાઓ મૂકી દે
તો ફેમિલી મેમ્બરને ફાઇનાન્શિયલ એક તો એની બીમારી ખરાબ થાય એટલે હેરાન થાય, ઘરવાળા હેરાન થાય, પણ એને સારા કરવા માટે જે ફાઇનાન્સીસ યુઝ થાય ને એ પણ બહુ વધારે થાય. એટલે ફેમિલી મેમ્બર રિક્વેસ્ટ કરે કે સાહેબ એની દવા બંધ કરી કરશે. 2 ગોળી ખાશે ને સારું રહેશે ને એ પોસાશે, દવા બંધ કરશે એ પોસાશે નહીં. સમજ્યા? સો સમટાઈમ્સ ફેમિલી મેમ્બર જ રિક્વેસ્ટ કરે કે ભાઈ એની દવા બંધ ના કરશો, કેમ કે આગલા 2-3 વખત એમણે જોયું છે કે જેવી દવા બંધ થાય છે, હવે અમે બી એવું વિચારીએ કે દવા બંધ કરી દેવી છે, પણ દવા બંધ કરી એના 2 મહિનામાં તબિયત પાછી ખરાબ થતી હોય, જે આપણા હાથમાં નથી, દર્દીના હાથમાં નથી, ઘરવાળાના હાથમાં નથી, તો દવા આપ્યા સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. તો અમે દવા કન્ટિન્યુ કરીએ, પણ અમે એવી કોશિશ કરીએ કે એની જે દવાઓ હોય એનો બહુ ખર્ચો ના થાય, એની સાઇડ ઇફેક્ટ ઓછી, એવી દવાઓ પર શિફ્ટ કરી દઈએ કે ભાઈ 2 ગોળી આ ખાય છે પણ હજી બીજું એનું કંઈ વજન નહીં વધે, ઘેન નહીં ચડે, એવા પ્રકારની દવાઓ પર શિફ્ટ કરી દઈએ. એટલે મેન્ટેનન્સ ફેઝમાં ઓછી કામ કરવાવાળી દવાઓ હશે ને તોય ચાલશે, પણ જ્યારે તીવ્ર બીમારી હશે ને ત્યારે તો ઘણી બધી દવાઓ આપવી જ પડશે. Great. Yeah, this was a very fun and informative conversation. So, again, thank you so much. Sure. Thank you for having me. Yeah, thank you. Cheers. Can